નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશ, તેમાં એકમ છે પહેલું, સ્વાધ્યાય પોથીમાં સ્માઇલ પ્લીઝ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પેલી એક્ટિવિટી છે રીડ એન્ડ એન્જોય, તો આ માત્ર તમારે વાંચી અને મજા લેવાની છે। ત્યારબાદ છે એક્ટિવિટી 2, રીડ અ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ। તો અહીંયા પેલો સોંગનો સ્પેલિંગ છે SONG, બીજો છે મેક MAKE, ત્રીજો છે જમ્પ JUMP, અને ચોથો છે ટચ TOUCH, પાંચમો શોપ શાઉટ, અને છઠ્ઠો વોલ આવશે। ત્યારબાદ આગળની એક્ટિવિટી 3 નંબરની છે વિદ્યાર્થી મિત્રો, તો છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ। તો સરખા ઉચ્ચારવાળા શબ્દો છે તે શોધવાના છે। રન તો ફન, બુક તો કુક, આઉટ તો શાઉટ, કેક તો ટેક, અને બેલ તો વોલ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 નંબરની એક્ટિવિટી છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ ગિવન ઇન ધ ટેબલ એન્ડ સર્કલ ધેમ। તો અહીંયા શીપ, ટેક, ટેપ અને બેલ શોધેલા છે, તમે પણ શોધેલા જ હશે, ચેક કરી લેજો। ત્યારબાદ એક્ટિવિટી નંબર 5, ધ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો અહીંયા ફકરો વાંચી અને તેના ઉપરથી જવાબો આપવાના છે। તો તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ, હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ? તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ। બીજું છે ફાઇન્ડ સિમિલર વર્ડ ઓફ ધ સેન્ટ્રલ, તો મિડલ આવશે, સિમિલર એટલે સરખો। ત્રીજું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ અશોક ચક્ર? તો કલર ઓફ ધ અશોક ચક્ર ઇઝ નેવી બ્લુ। ચોથું છે ધેર આર 20 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ આવશે। પાંચમું છે ઇઝ ધેર ધ સેફ્રોન કલર ઇન અવર નેશનલ ફ્લેગ? યસ ધેર ઇઝ। ત્યારબાદ આગળની એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો છે 6 નંબરની, ડ્રો ધ પિક્ચર એન્ડ રાઇટ ધ એબાઉટ ઇટ। તો અહીંયા એક ચિત્ર દોરવાનું છે અને તેના ઉપરથી આપણે વાક્યો લખવાના છે। તો અહીંયા મેં એપલ દોરેલું છે, ઇટ ઇઝ એન એપલ, અને આઈ ઇટ ધ એપલ આવશે। એ રીતના મેં 2 સેન્ટેન્સ લખેલા છે। ત્યારબાદ આગળની એક્ટિવિટી 7 છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર। તો અહીંયા આ ચિત્ર ઉપરથી સાચા જવાબો આપવાના છે। તો અહીંયા પેલું છે ધીસ ઇઝ પિક્ચર ઓફ ધ પાર્ક, એટલે બી આવશે। બીજામાં એ એટલે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક, તો 6 આવશે। ત્રીજું છે હુ ઇઝ સ્વિંગિંગ, તો શેરા આવશે। ચોથું છે આર્યા ઇઝ ખાલી જગ્યાએ બુક, તો એમાં રીડિંગ આવશે, સી આવશે। ત્યારબાદ 5 નંબરનું આવે છે વિદ્યાર્થી મિત્રો, હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, તો અમિત આવશે। ત્યારબાદ આગળની એક્ટિવિટી છે 8 નંબરની, સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો અહીંયા પણ આ ચિત્ર જોઈ અને આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે। તો તે પણ જોઈએ। તો એની અંદર પ્રશ્ન પહેલો, ઇઝ ધેર એ બોલ ઇન ધ પિક્ચર? તો યસ ધેર ઇઝ। બીજું છે આર ધેર ક્લાઉડ ઇન ધ પિક્ચર? તો યસ ધેર આર। ત્રીજું છે ઇઝ ધેર એ રિવર ઇન ધ પિક્ચર? નો ધેર ઇઝ નોટ। ચોથું છે ઇઝ ધેર એ ટેમ્પલ ઇન ધ પિક્ચર? તો નો ધેર ઇઝ નોટ। અને પાંચમું છે આર ધેર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? તો યસ ધેર આર। ત્યારબાદ ફન જોન્સે સર્કલ ઓફ ધ કરેક્ટ સ્પેલિંગ। તો અહીંયા સાચા સ્પેલિંગને આપણે સર્કલ કરવાનું છે, એટલે કે રાઉન્ડ કરવાનું છે। મેં લીટી કરેલી, પહેલું બાઇસિકલ, બીજું સ્ટુડન્ટ, ત્રીજોમાં આવશે બટરફ્લાય, ચોથામાં બર્ડ, અને પાંચમામાં સ્માઇલ। આ રીતે સાચા શબ્દો છે। આગળનો જોઈએ તો સર્કલ ઓન ધ ઓડ વન, એટલે કોઈ પણ એક જોઈએ। તો કે ભાઈ મેંગો, ટોમેટો, પોટેટો, તો લેડી ફિંગર। ત્યારબાદ છે શાર્પનર, ઇરેઝર, પેન્સિલ, તો બેંગલ।
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ને તો મારે ભૂલ થઈ છે. પોટેટો, ટોમેટો અને લેડી ફિંગર એ શાકભાજીમાં આવે, આમાં એ આવશે, મેંગો આવશે. બીજામાં બેંગલ, ત્રીજામાં પ્લાસ્ટિક, ચોથામાં સ્વીટ, પાંચમામાં પેન આવશે. આ રીતે આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.